હેલો એન્ડ વેલકમ ટુ પ્રોપર્ટી બજાર. હું છું ઝરણા અલકંટી અને તમારું સ્વાગત કરું છું એક નવા એપિસોડમાં એક નવા પ્રોજેક્ટની મુલાકાત કરાવવા માટે. તો આજે હું પૂના શહેરની અંદર આવી ગઈ છું અને પૂનાના એક ખાસ લોકેશન પર હું આવી છું જેને તમે કહી શકો છો ન્યૂ ખરાડી. તો હવે આ જે નવું લોકેશન છે એના ઉપર એક નવો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે જે લક્ઝરી પ્રીમિયમ સેગમેન્ટનો પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટની આજે આપણે મુલાકાત કરવાના છે, પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ આ વિસ્તારના મહત્વ અંગે. પૂના મહારાષ્ટ્રનું બીજું સૌથી મોટું શહેર. આજે પૂના એક એવું શહેર બની ગયું છે જે ન માત્ર એજ્યુકેશન હબ પરંતુ આઈટી હબ તરીકે પણ જાણીતું થયું છે. અહીં ટાટા, ઇન્ફોસિસ, વિપ્રો જેવી મોટી સોફ્ટવેર કંપનીઓની ઓફિસો આવેલી છે. આ બધા કારણોસર પૂના ખરીદદારો અને ડેવલપર બંને માટે સારું લોકેશન બન્યું છે. અને હવે પૂના શહેરના હર્દ વિસ્તારથી થોડા દૂરના વિસ્તારોમાં મોટી ટાઉનશીપો પણ આકાર લેવા લાગી છે. આજે આપણે પૂનાના આવા જ એક ઝડપથી વિકસતા વિસ્તાર ખરાડીની મુલાકાત લઈશું. ખરાડીમાં ઘણા આઈટી પાર્ક કાર્યરત થઈ ચૂક્યા છે, તો અમુક નવા આઈટી પાર્ક પણ અહીં આવી રહ્યા છે, જે કારણે આ વિસ્તારમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીની ડિમાન્ડ પણ ઘણી જ વધી રહી છે. તો પૂનાના ન્યૂ ખરાડી એરિયાની અંગે તો આપણે જાણી લીધું છે અને હવે આ વિસ્તારમાં આકાર લઈ રહેલા એક ખાસ પ્રોજેક્ટ જે લક્ઝરી પ્રીમિયમ સેગમેન્ટનો પ્રોજેક્ટ છે એની હું આજે તમને મુલાકાત કરાવવાની છું. અને આ જે પ્રોજેક્ટ છે એ ડેવલપ કરવામાં આવ્યો છે કોહિનૂર ગ્રુપ દ્વારા. આ પ્રોજેક્ટનું નામ છે કોહિનૂર કલાઇડો. તો આ પ્રોજેક્ટ કેવો છે એ જાણીશું, પરંતુ સૌથી પહેલા જાણી લઈએ ડેવલપર કોહિનૂરની પ્રોફાઇલ અંગે. કોહિનૂર ગ્રુપ એ પૂનાના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નામાંકિત ગ્રુપ છે. આ ગ્રુપ પાસે 38 વર્ષનો અનુભવ છે. અત્યાર સુધીના સમયગાળા દરમિયાન આ ગ્રુપ દ્વારા 8 મિલિયન સ્ક્વેર ફીટનું સફળતાપૂર્વક ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે અને હજી 6.5 મિલિયન સ્ક્વેર ફીટ જગ્યા નિર્માણાધીન છે. કોહિનૂર ગ્રુપના પૂનાની અંદર વિવિધ કમર્શિયલ અને રેસિડેન્શિયલ સેગમેન્ટમાં પ્રોજેક્ટ થઈ રહ્યા છે, જેમાંથી આજે આપણે ન્યૂ ખરાડી વિસ્તારની અંદર આકાર લઈ રહેલા નવા પ્રોજેક્ટ કલાઇડોની મુલાકાત લઈશું. આ પ્રોજેક્ટ અંગેની બેઝિક માહિતી આપી દઉં તો આ પ્રોજેક્ટ 7 એકર વિસ્તારની અંદર ફેલાયેલો છે. કુલ 21 માળના અહીંયા આગળ 5 ટાવર બનવાના છે, જેની અંદર વિકલ્પોની વાત કરીએ તો 2 BHKમાં 2 સાઇઝ અને 3 BHKની પણ 2 સાઇઝના વિકલ્પો, એટલે કે કુલ 2 અને 3 BHK મળીને 4 સાઇઝના વિકલ્પો તમને અહીંયા આગળથી મળવાના છે. તો હવે આપણે આવી ગયા છે કલાઇડોના 3 BHKના સેમ્પલ ફ્લેટની અંદર. તો આ સેમ્પલ ફ્લેટની આપણે વાત કરી રહ્યા છે. સૌથી પહેલાં તમને સાઇઝ જણાવી દઉં. 989 સ્ક્વેર ફીટની અંદર આ આખો 3 BHKનો સેમ્પલ ફ્લેટ જે છે તમને દર્શાવવામાં આવ્યો છે. આ વિકલ્પ જે છે તે હું તમને આજે અહીંયા આગળથી બતાવવાની છું. તો જે રીતે આપણી એન્ટ્રી થઈ છે, એન્ટ્રન્સ લોબી જે છે એ તમને જોઈ રહ્યા છો 4.11 બાય 4.1ની આ એન્ટ્રન્સ લોબી છે. જો તમે અહીંયા આગળથી ઈચ્છતા હોય તો આ રીતની સજાવટ કરી શકો. તમારે શું રેક રાખવું હોય તો એ રાખી શકો છો. ખાસ જણાવી દઉં કે એન્ટ્રન્સ ઉપર તમારી સેફટીની વ્યવસ્થાનું ધ્યાન રાખીને અહીંયા આગળથી તમને વિડીયો ડોર કોલિંગ જે છે એ ખાસ આપવામાં આવનાર છે. તો એન્ટ્રન્સ લોબી આપણે જોઈ લીધી છે. હવે આપણે જોઈશું કે લિવિંગ કમ ડાઇનિંગ એરિયા આ ફ્લેટની અંદર તમને કેવો મળી રહ્યો છે. આવો જોઈએ. તો હવે આપણે આવી ગયા છે લિવિંગ રૂમની અંદર. લિવિંગ રૂમની સાઇઝ સૌથી પહેલાં હું તમને જણાવી દઉં તો 11 બાય 17.9 સ્ક્વેર ફીટનો જે છે આ લિવિંગ એરિયા તમને મળી રહ્યો છે. એટલે પૂરતી એવી જગ્યા છે કે જેની અંદર તમે આખું જે તમારું ફર્નિચર છે, ઇન્ટિરિયર છે, એ ખૂબ જ સરસ રીતે કરી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, ખૂબ સરસ રીતે તમે સોફા સેટ કરી શકો છો, સિટિંગ અરેન્જમેન્ટ થઈ શકે છે, સેન્ટ્રલ ટેબલ લગાડી શકો છો અને સોફાની સામેની વોલનું આયોજન જે છે તમે ટીવી વોલ તરીકે કરી શકો છો. ટીવી તમે વોલ માઉન્ટ કરવું હોય તો કરી શકો છો. જે રીતે અહીંયા દર્શાવાયું છે, તમારે ટીવી ટેબલ લગાડવું હોય તો એને માટે પણ જગ્યા તમને ચોક્કસથી મળશે. આ જે આપણે સેમ્પલ ફ્લેટ જોઈ રહ્યા છે, આ પ્રોજેક્ટ જોઈ રહ્યા છે, એ પ્રીમિયમ લક્ઝરી પ્રોજેક્ટ છે. એટલે અહીંયા સાઇઝનો તમને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. એક સરસ સાઇઝની અંદર તમને દરેક રૂમ જે છે એ અહીંયા આગળથી મળવાના છે. ફ્લોરિંગની વાત કરી લઈએ. વિટ્રિફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ અહીંયા આગળથી તમને મળવાનું છે. એસી માટેના જરૂરી પોઈન્ટ જે છે એ તમને ડેવલપર દ્વારા તૈયાર કરીને મળવાના છે. અને આ સાથે જ જે રીતે તમે જોઈ રહ્યા છો, ફ્લોર ટુ સીલિંગ હાઇટ પણ તમને સારી એવી મળતી દેખાઈ રહી છે. ઘણી મોટી વિશેષતાની છે. અહીંયા આગળ મને જે લાગી રહી છે હું તમને બતાવી દઉં. ખૂબ જ મોટી બાલ્કની અહીંયા આગળથી મળી રહી છે,
જે રીતે તમે અહીં આગળથી જોઈ રહ્યા છો 11 બાય 5.5 સ્ક્વેર ફીટની એટલે ખૂબ મોટી અને પહોળી બાલ્કની તમને અહીં આગળથી મળી રહી છે. જો તમે ઈચ્છતા હોય તમારે અહીંયા ઝૂલો કે એવું કંઈક રાખવું હોય, કોફી ટેબલ રાખવું હોય તો પૂરતી એટલી જગ્યા તમારા બાલ્કનીની અંદર મળી રહી છે. ગ્લાસની રેલિંગ જે છે જે રીતે તમે જોઈ રહ્યા છો એ તમને ડેવલપર દ્વારા તૈયાર કરીને અહીંયા આગળ સેફ્ટી રેટિંગ જે છે તે મળવાની છે. તો આ સાથે આપણે લિવિંગ એરિયા અને એની બાલ્કની જોઈ લીધી છે. હવે આપણે જોઈએ કે અહીંયા આગળથી તમને ડાઇનિંગ એરિયા જે છે એ કેવો મળી રહ્યો છે. તો હવે હું તમને ડાઇનિંગ એરિયા બતાવવાની છું, પરંતુ એના પહેલાં હું તમને એક વખત એ આ લેઆઉટ જે છે એ સમજાવવા માગું છું. અત્યારે તમે જે રીતે જોઈ રહ્યા છો હું લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની અંદર ઊભી છું. આ ડાઇનિંગ એરિયા છે અને મારી પાછળની તરફ તમારા 2 બેડરૂમ જે છે, માસ્ટર બેડરૂમ અને તમારે ચિલ્ડ્રન્સ રૂમ બનાવવો હોય તો એ બની રહ્યો છે. અને મારી સામેની બાજુએ એટલે કે લિવિંગ એરિયાની બીજી તરફ તમારો ગેસ્ટ રૂમ જે છે એ અહીંયા આગળથી તમને મળી રહ્યો છે. એટલે તમારી પ્રાઇવસીનો પણ અહીંયા આગળથી સારો ખ્યાલ રાખવામાં આવ્યો છે. એક સારું લેઆઉટ અહીંયા આગળથી મને બનતું દેખાઈ રહ્યું છે. તો હવે હું તમને ડાઇનિંગ એરિયાની વાત કરી લઉં તો 6 બાય 7.8 સ્ક્વેર ફીટમાં ડાઇનિંગ એરિયા આપવામાં આવ્યો છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો 4 વ્યક્તિઓ માટેનું ડાઇનિંગ ટેબલ લગાડીને દર્શાવવામાં આવ્યું છે. તમે ઈચ્છો તો હજી આનાથી મોટું ડાઇનિંગ ટેબલ પણ તમે ચોક્કસપણે રાખી શકો છો. તો જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું પૂરતી જગ્યા સાથેના અહીંયા આગળ જે છે ફ્લેટ જે છે એ ડિઝાઇન કરવામાં આવ્યા છે. સરસ ડાઇનિંગ એરિયાનું પણ અહીંયા આગળથી આયોજન કરી શકીએ છીએ. અને આ તરફ કિચન છે. તો ચાલો હવે આપણે જોઈએ કે કિચન અહીંયા આગળથી તમને કેવું મળી રહ્યું છે. તો હવે આપણે કિચનની અંદર આવી ગયા છે. 9 બાય 8 સ્ક્વેર ફીટની અંદર તૈયાર કરવામાં આવેલું આ કિચન છે. તમે જોઈ રહ્યા છો પૂરતી એવી જગ્યા છે કે જ્યાં તમે સરસ મજાનો સુવિધાજનક કિચન તમે તૈયાર કરાવી શકો છો. જે પ્લેટફોર્મ તમે જોઈ રહ્યા છો આ મુજબનો પ્લેટફોર્મ તમને આપવામાં આવશે. અને આ રીતનું મોડ્યુલર કિચન છે કે ઉપરની તરફ જે આ કેબિનેટ છે, ચીમની છે, આ બધું તમારે તમારી પસંદગી મુજબ તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ મુજબ કરવાનું રહેશે. અહીંયા આગળ ફ્રીજ માટેના પ્લગ પોઈન્ટ છે એ પણ તમને આપવામાં આવશે. તમે ફ્રીજ રાખી શકો છો. ઈચ્છતા હોય તો તમે અહીંયા આગળ સર્વિસ પ્લેટફોર્મ પર બનાવી શકો છો. તો પૂરતી એવી જગ્યાવાળું કિચન તમને અહીંયા આગળ મળતું દેખાઈ રહ્યું છે. ડ્રાય બાલ્કનીની જો હું વાત કરું તો 3.5 બાય 8 સ્ક્વેર ફીટની ડ્રાય બાલ્કની અહીંયા આગળથી તમને આપવામાં આવી રહી છે. અહીંયા આગળ તમારા વોશિંગ મશીન માટેની જગ્યા, એને માટે જરૂરી પ્લગ પોઈન્ટ અને તમામ વ્યવસ્થા તેમજ તમારા વાસણ સાફ કરવા માટે જે છે અહીંયા આગળ તમને સ્ટેનલેસ સ્ટીલનું સિંક જે છે એ પણ આપવામાં આવ્યું છે. રસોડાની અંદર જે છે હવા ઉજાસ સારું બની રહે એને માટે પણ અહીંયા આગળ જે વિન્ડો આપવામાં આવી છે સાથે જ એક્ઝોસ્ટ ફેન પણ તમને અહીંયા આગળ આપવામાં આવશે. તો કિચન આપણે જોઈ લીધું છે. ચાલો હવે જોઈએ બાકીના 3 બેડરૂમ તમને કેવા મળી રહ્યા છે. તો હવે આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર. માસ્ટર બેડરૂમની સાઇઝ તમને સૌથી પહેલાં જણાવી દઉં. 11 બાય 13.4 સ્ક્વેર ફૂટનો આ માસ્ટર બેડરૂમ તમને અહીંયા આગળ મળી રહ્યો છે. પૂરતી એવી જગ્યા છે કે માસ્ટર બેડરૂમમાં જરૂરી એવું તમામ ફર્નિચરનું આયોજન તમે ખૂબ જ સરસ રીતે કરી શકો છો. તો જે રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ ડબલ બેડ રાખીને દર્શાવવામાં આવ્યો છે. એની એક તરફ અહીંયા આગળ જે છે સાઇડ ટેબલ લગાવવામાં આવ્યું છે અને એક તરફ જે છે અહીંયા આગળ આવું વર્કિંગ ડેસ્ક કે તમે સ્ટડી ટેબલ જેને કહી શકો એવું તમે રાખવું હોય તો ચોક્કસપણે રાખી શકો છો. એટલે પૂરતી એવી જગ્યા અહીંયા આગળ બનતી દેખાઈ રહી છે. મારી આ તરફ જ્યાં તમે જોઈ રહ્યા છો ફૂલ સાઇઝની વિન્ડોઝ જે છે એ તમને આપવામાં આવી છે. અહીંયા આગળથી તમારા ઘરની અંદર ખૂબ સરસ હવા ઉજાસ તો આવવાના જ છે અને સાથે સાથે એક સરસ નજારાનો લાભ પણ તમને ચોક્કસપણે મળવાનો છે. વોર્ડરોબને માટે પણ જો તમે અહીંયા આગળ જે રીતે જોઈ રહ્યા છો સરસ એવી જગ્યા અહીંયા આગળથી બની રહી છે. ફૂલ સાઇઝના વોર્ડરોબનું આયોજન તમે અહીંયા આગળથી કરી શકો છો અને તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ દ્વારા કઈ રીતે સારી રીતે અહીંયા આગળ જગ્યાનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકો એ આગળ દર્શાવાયું છે. એક તરફ આવો સિંગલ વોર્ડરોબ જેવો પણ તમે બનાવી શકો છો અને વચ્ચે આવા ડેસ્કને તમારે આયોજન કરવું હોય તો કરી શકો છો. અને જો તમારે ટીવી લગાડવું હોય તો એને માટે જરૂરી ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ તો તમને મળી જ રહ્યા છે. આ બેડરૂમની અંદર પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળવાનું છે. એસીની વ્યવસ્થા તમને કરીને આપવામાં આવવાની છે. અને આ માસ્ટર બેડરૂમ છે તો અટેચ વોશરૂમ જે તમને મળી રહ્યું છે એના ઉપર પણ આપણે નજર કરી લઈએ તો 8 બાય 4.5 સ્ક્વેર ફીટનો અટેચ વોશરૂમ તમને મળી રહ્યો છે. સારી કંપનીના સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ તમને મળવાના છે. અને જે રીતે તમે જોઈ રહ્યા છો એન્ટી સ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ અને ફૂલ ટાઇલ્સથી કવર કરેલી વોલ્સ જે છે એ તમને અહીંયા આગળ આ વોશરૂમની અંદર મળવાની છે. તો આ સાથે આપણે માસ્ટર બેડરૂમ જોઈ લીધો છે. તો હવે આપણે જોઈશું કે અહીંયા આગળ બીજો બેડરૂમ તમને કેવો મળી રહ્યો છે. આવો. તો હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમની અંદર.
આ રૂમનું આયોજન અહીંયા ચિલ્ડ્રન્સ રૂમ તરીકે કરીને દર્શાવવામાં આવ્યું છે. આ રૂમની સાઇઝ તમને મળી રહી છે 10 બાય 10 સ્ક્વેર ફીટની. તો જે રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ પૂરતી એવી જગ્યા છે કે જ્યાં તમે ઈચ્છો તો આ રીતે બેડનું આયોજન સરસ રીતે કરી શકો છો. બાળકોના સ્ટડી માટે જરૂરી એવું સ્ટડી ટેબલ રાખવું હોય તો એ પણ તમે રાખી શકો છો. અને વોર્ડરોબના આયોજન માટે પણ અહીંયા અલગથી આ રીતની જગ્યા મળી રહી છે જ્યાં બાળકો માટેના વોર્ડરોબનું આયોજન સરસ રીતે થઈ શકે છે. આ રૂમમાં પણ હવા ઉજાસનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. સરસ વિન્ડો અહીંયા આગળ આપવામાં આવી છે. અહીંયાથી પણ સારા નજારાનો લાભ અને જે લાઇટ્સ જે છે આ રૂમની અંદર પણ સારી બની રહેશે. એસી માટેના પોઈન્ટ જે છે એ આ રૂમમાં પણ આપવામાં આવશે અને વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ આખા ઘરની અંદર તમને અહીંયા આગળથી મળવાનું છે. તો આ જે રૂમ છે એની સાથે અટેચ વોશરૂમ નથી મળી રહ્યો, પરંતુ બિલકુલ સામે જે કોમન વોશરૂમ છે એ મળી રહ્યો છે. તો એની સાઇઝની વાત કરી લઈએ તો 7.5 બાય 4.5 સ્ક્વેર ફીટનો આ પણ એક સુવિધાજનક વોશરૂમ બની રહ્યો છે. એની અંદર પણ સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ અને સેનેટરી વેર તમને મળવાના છે. તો એક સુવિધાજનક વોશરૂમ તમને અહીંયા આગળ કોમન વોશરૂમ તરીકે મળી રહ્યો છે. તો આ સાથે આપણે બીજો બેડરૂમ પણ જોઈ લીધો છે. હવે આપણે જોઈશું કે ત્રીજો અને છેલ્લો બેડરૂમ અહીંયા આગળ કઈ રીતનો મળી રહ્યો છે. તો હવે આપણે આવી ગયા છે ત્રીજા અને છેલ્લા બેડરૂમની અંદર. આની સાઇઝ જે મળી રહી છે 10 બાય 13 સ્ક્વેર ફીટની તમને મળી રહી છે. તો આનું આયોજન તમે પેરેન્ટ્સ રૂમ તરીકે કે ગેસ્ટ રૂમ તરીકે ચોક્કસપણે કરી શકો છો. પૂરતી એવી જગ્યા છે કે ડબલ બેડનું આયોજન તમે કરો છો તો પણ બંને બાજુ સાઇડ ટેબલ રાખવાની જગ્યા મળી રહી છે. અને બેડ અને એની સામેની વોલની વચ્ચે જો તમારે આ રીતે ટીવી ટેબલ રાખવું હોય કે કોઈ ડેસ્ક જેવું બનાવવું હોય તો પણ તમને મૂવમેન્ટ માટે જગ્યા ચોક્કસપણે મળી રહી છે. આ રૂમમાં પણ હવા ઉજાસ માટે જે છે ફૂલ સાઇઝની વિન્ડો તમને મળી રહી છે અને સારા નજારાનો લાભ ત્યાંથી પણ ચોક્કસથી મળવાનો છે. વોર્ડરોબની વાત કરી લઈએ. વોર્ડરોબ માટે પણ ખાસી એવી જગ્યા મળી રહી છે. ફૂલ સાઇઝનો વોર્ડરોબ તમને અહીંયા આગળથી તમે બનાવી શકો એટલી પૂરતી જગ્યા અહીંયા આગળથી મળી રહી છે. આખા ઘરની અંદર વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે. અને આ બેડરૂમની સાથે જે તમને અટેચ વોશરૂમ મળી રહ્યો છે એની વાત કરી લઈએ તો 4.5 બાય 7.5 સ્ક્વેર ફીટનો અટેચ વોશરૂમ તમને મળી રહ્યો છે. અહીંયા આગળ પણ સારી કંપનીના સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ તમને મળવાના છે. અને ફૂલ ટાઇલ્સથી કવર કરેલી વોલ જે છે એ તમને અહીંયા આગળથી આપવામાં આવશે. તો આ સાથે આપણે કલાઇડોનો આખો 3 BHKનો સેમ્પલ ફ્લેટ જે છે એ જોઈ લીધો છે. અને પ્રોપર્ટી બજારની અંદર અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. તો લઈશું નાનકડો વિરામ અને ઝડપથી પાછા મળીએ. બ્રેક પછી પ્રોપર્ટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણે પૂનાના ન્યૂ ખરાડી એરિયાની અંદર કોહિનૂર ગ્રુપની એક ખાસ પ્રોપર્ટીની મુલાકાત લઈ રહ્યા છે જેનું નામ છે કલાઇડો. તો આ પ્રીમિયમ લક્ઝરી સેગમેન્ટનો પ્રોજેક્ટ છે. એનો સેમ્પલ ફ્લેટ આપણે જોઈ લીધો છે. અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે कोहिनूर ग्रुप ना डायरेक्टर रेसिडेंशियल रघु अय्यर जी। रघु जी, स्वागत है आपका CNBC बाजार पर प्रॉपर्टी बाजार शो में। नमस्ते, थैंक यू वेरी मच। आज हम आपका ये जो प्रोजेक्ट है कलाइडो हमारे दर्शकों को दिखा रहे हैं। सैम्पल हाउस हमने दर्शकों को दिखाया है, शो फ्लैट दिखाया है। अब आपसे इस प्रोजेक्ट के बारे में काफ़ी सारी जानकारियाँ लेनी थी, तो सबसे पहले ये न्यू खराड़ी लोकेशन आपने चुना है, इसकी क्या खास वजह रही है, ये बात करते हैं। कलाइडो प्रोजेक्ट न्यू खराड़ी, जो ये वर्ड है न्यू खराड़ी, इट इज़ कॉइंड बिकॉज ये प्रोजेक्ट इज़ इन बिटवीन वागोली एंड खराड़ी एज अ लोकेशन, एंड इसको एक आइडेंटिटी देना बहुत ज़रूरी था बिकॉज ये प्रोजेक्ट ऐसा एक ही प्रोजेक्ट है जो खराड़ी की तरफ एग्जिट करता है। देयर इज़ अ कनेक्टिविटी टुवर्ड्स खराड़ी एंड नगर रोड। लोकेशन का इम्पोर्टेंस ऐसा है कि यहाँ का सोशल इंफ्रास्ट्रक्चर आप देखेंगे, आजू बाजू में जो भी स्कूल्स, कॉलेजेस, मॉल्स एंड ऑफिस स्पेसेस, IT पार्क्स, ये बहुत ईजीली कनेक्टेड है ये लोकेशन से। सो एक तरह से आप कह सकते हैं कि ये फ्यूचर रेडी लोकेशन है। सो कोई भी अपना घर लेना चाहता है तो वो लोकेशन ऐसा चाहता है कि जहाँ पे उनको हर तरह की सुख सुविधाएं मिले, ऑल काइंड ऑफ एमिनिटीज़, ऑल काइंड ऑफ सोशल इंफ्रास्ट्रक्चर्स, एजुकेशन फैसिलिटीज़ हो, इवनिंग हैंग आउट करने के लिए कुछ एरियाज़ हो, इंजीनियरिंग कॉलेजेस हो, IT पार्क्स हो। सो ये सब सुविधा यहाँ पे उपलब्ध है कस्टमर के लिए, और दे कैन एक्चुअली लुक एट देयर फ्यूचर हाउस ओवर हियर इमीडिएटली। जी, तो एक अच्छा लोकेशन बन रहा है। अब आपसे ये भी जानना था कि इस प्रोजेक्ट के क्या खास USP है, और इसमें मैं और भी थोड़ा जोड़ना चाहूँगी कि आपके ग्रुप का जो
टैग लाइन है या जो थीम है सदा सुखी रहो, ये इसके मैंने जो ये प्रोजेक्ट का स्टडी किया है, आपने इसको यहाँ पे इम्प्लीमेंट भी बहुत अच्छे से किया है, तो उसके बारे में भी जानकारी पाना चाहूँगी। देखिए झरना जी, सदा सुखी रहो एज अ कॉन्सेप्ट जो है हैज़ मेनली 5 पिलर्स। अभी ये 5 पिलर्स ऐसे है, वी वांट टू डू ब्रांडेड होम्स, सेकेंड पिलर इज सस्टेनेबल लिविंग, हेल्दी लिविंग, देन यू हैव पोस्ट सेल्स एंड पोस्ट पोजेशन मेंटेनेंस एस्पेक्ट्स। सो तरह तरह के पिलर्स है सदा सुखी रहो लिविंग में। बेस्ड ऑन दोज पिलर्स इंस्पिरेशन वो पिलर्स से लेके प्लस इंस्पिरेशन जो हमने लिया है ये प्रोजेक्ट डिज़ाइनिंग में, वो है अपने पंच तत्व जो हमारे संस्कृति में बहुत ज़्यादा अहमियत रखते हैं। वो पंच तत्व विच इज़ 5 एलिमेंट्स ऑफ अर्थ, विच इज़ योर फायर, वाटर, वायु, अपने आकाश और जल। तो ये 5 तत्वों का हमने एक इंस्पिरेशन लेके ये प्रोजेक्ट को खड़ा किया है। और यहाँ पे यूएसपी अगर मैं बोलूँ ये प्रोजेक्ट का इट्स लेआउट, साइजेस ऑफ रूम्स, साइजेस ऑफ द कंप्लीट हाउसेस, हमने कहीं भी कॉम्प्रोमाइज़ नहीं किया है। लार्जर देन लाइफ लिविंग इज़ व्हाट वी फोकस्ड ऑन। Second and very important USP of this project is its size itself and size of the product and the size of the complete project, the central amenity face. अगर आप देखेंगे 3.5 एकड़ का पूरा सेंट्रल एमिनिटी स्पेस हमने डिज़ाइन किया है। एंड रेगुलर एमिनिटीज़ ना देखे हमने बहुत ही कॉन्सेप्चुलाइजेशन के ऊपर फोकस करके वी हैव गिवन वेरी गुड एमिनिटीज़ टू कंज्यूमर्स विच विल अपील देम अ लॉट। और एक बहुत इम्पॉर्टेंट चीज़ अगर मैं बताऊं तो यहाँ पे प्रोजेक्ट लेवल पे आपका जो डिस्टेंस है, नॉर्मली ऐसे बड़े प्रोजेक्ट्स में डेवलपर्स स्टार्ट मेकिंग बिल्डिंग्स विच आर वेरी नियर टू ईच अदर। सो स्टैंडर्ड जो ऑफरिंग है आज के दिन में मार्केट में, वहाँ पे एक बिल्डिंग टू बिल्डिंग के बीच में 18 मीटर्स टू 24 मीटर्स का डिस्टेंस होता है। यहाँ पे आप देखेंगे तो द मिनिमम डिस्टेंस इज 63 मीटर्स बिटवीन बिल्डिंग्स। एंड वी हैव अ वेरी गुड अप्रोच रोड विच इज़ डायरेक्टली कनेक्टिंग टू नगर रोड, जैसे मैंने पहले लोकेशन में बोला था, विच इज 65 मीटर DP रोड। दीज आर द बिग USPs ऑफ दिस प्रोजेक्ट, बिकॉज ऑफ विच आई थिंक लॉट ऑफ कस्टमर्स हैव लाइक्ड दिस प्रोपोजिशन। ओवरऑल पैकेजिंग में बहुत ही लोगों ने सराहा है और हमें रिस्पॉन्स भी बहुत बढ़िया मिला है इसकी वजह से। जी, तो जैसे आपने USPs में भी बताया कि बहुत अच्छी एमिनिटीज़ आपने बनाई हैं, जो कॉमन एमिनिटीज़ नहीं हैं, बहुत अलग तरीके की एमिनिटीज़ है। तो एमिनिटीज़ क्या क्या है, किस तरीके की आपने प्लान की है, उस पर थोड़ी जानकारी। 22+ एमिनिटीज़ है प्रोजेक्ट में। 22 एमिनिटीज़ में काफ़ी रेगुलर एमिनिटीज़ भी है आपके, जैसे क्लब हाउस है, स्विमिंग पूल है, अडल्ट पूल हो, किड्स प्ले एरिया हो, सीनियर सिटीजन्स कॉर्नर हो, काफ़ी ऐसे रेगुलर एमिनिटीज़ है। बट वी हैव वेरी यूनिक एमिनिटीज़ लाइक इको पॉन्ड। So one of its kind, we have a beautiful eco pond at the center of the project, self-sustained eco pond है, and this pond is going to give very big identity to the project. Central urban forest space है जहाँ पे various different types of activities कर सकते हैं, right from adventurous activities to if you want to take a stroll next to trees, तो trees के बीच में आपको चलना है, नेचर के साथ जुड़ा हुआ रहना है, तो ये बहुत अच्छा एरिया है जो आप यूटिलाइज कर सकते हैं। सो वी हैव कैंपिंग एरियाज एंड बॉनफायर एरियाज वेयर यू कैन हैव योर इवनिंग्स, पिकनिक जैसा मना सकते हैं आपके फैमिली के साथ। वी हैव बारबेक्यू एरियाज, वी हैव फार्मर्स मार्केट। सबसे इम्पॉर्टेंट चीज़ है कि आप मार्केट कहाँ इस्टेब्लिश करें फ्रेश फ्रूट्स वेजिटेबल्स के लिए, तो हमने एक डेडिकेटेड स्पेस दिया है जहाँ पे फार्मर्स मार्केट इस्टेब्लिश हो सकता है। आपके पास एम्फी थिएटर है जहाँ पे आप कल्चरल प्रोग्राम्स अरेंज कर सकते हैं। प्रोजेक्ट लेवल पे एक कम्युनिटी बिल्डिंग एक्सरसाइज हो सकता है। प्रोजेक्ट में ऐसे एमिनिटीज़ है जो एक इंडिविजुअल से लेके एक कम्युनिटी तक अपील कर सकता है। एंड यू कैन स्पेंड गुड अमाउंट ऑफ टाइम, लीजर टाइम आफ्टर ऑफिस आवर्स, वीकेंड्स इन दिस एमिनिटीज़ एंड हैव अ वेरी हेल्थी लिविंग। जी, तो जो एमिनिटीज़ की बात करें तो ज़्यादातर हम देखते हैं कि जो हमारा थिंकिंग जाता है स्विमिंग पूल, जिम्स, ये तो सब है ही है, इसके अलावा ये सब कुछ चीज़ें भी आपने अपने प्लान में रखी है। यस।
तो कैसा रिस्पॉन्स आपको मिल रहा है इस प्रोजेक्ट पर? आई थिंक एकदम ओवरवेलमिंग रिस्पॉन्स है. आई स्टिल रिमेंबर हमने जब भी इन ऑफिस का इनाग्रेशन किया था एंड वी हैड आवर चेयरमैन श्री कृष्ण कुमार गोयल हु हैड कम with the whole family, including our joint managing directors, for the inauguration of the site. From that day onwards to till date, if you see, हमारा जो track record रहा है वो unending है. We have crossed more than 550 bookings in the project, and very soon we are going to hit 600 around numbers. And ये market में ऐसा धमाका कभी पहले हुआ नहीं है जो कोहिनूर ने किया है आज के दिन में. एंड आई थिंक यू कैन इजीली कॉल कोहिनूर एज किंग ऑफ न्यू खराड़ी टुडे. बहुत अच्छा रिस्पांस आपको मिल रहा है, तो जो हमारे दर्शक आज ये देख रहे हैं उनको भी ये जानने में रुचि होगी कि यहाँ पे प्राइस रेंज किस तरीके की बन रही है. सो प्रिडोमिनेटली अगर आप देखेंगे हमारे पास डिफरेंट साइजेस ऑफ अपार्टमेंट्स है. द स्मॉलेस्ट 2 BHK that we have is 697 carpet, and the largest side of 3 BHK is 989 square feet. जो प्राइस रेंज यहाँ पे बन रहा है क्लोज टू 65 lakhs to 97 lakhs के बीच में का प्राइस रेंजेस है. डिफरेंट कारपेट एरियाज विल ऑफर डिफरेंट प्राइसिंग. फ्लोर वाइज प्राइजेस भी अलग है, व्यू वाइज प्राइजेस भी अलग है. बट अगर आप मोटा मोटी रेंज देखना चाहते हैं तो 65 lakhs के ऊपर यहाँ पे आपके पास ऑफरिंग है. एंड वेरी ब्यूटीफुल ऑफरिंग है एंड काफ़ी अपीलिंग है इन टर्म्स ऑफ ऑफर्स दैट वी आर रोल्ड आउट टू कस्टमर्स. जी, और अब ये भी जानना था कि ये प्रोजेक्ट अभी शुरू ही हुआ है, तो इसका पोजीशन आप कब तक प्लान कर रहे हैं? देखिए, कोहिनूर और पोजीशन है ना बहुत ही सो आई टेल यू, वी आर कंजर्वेटिव प्लानर्स बट वी वांट टू अचीव एग्रेसिव. सो फ्रॉम अ प्लानिंग परस्पेक्टिव जो हमने डेट्स दिया है रेरा वेबसाइट में वो दिसंबर 2027 का है. बट आई एम श्योर विद द लेगेसी ऑफ कोहिनूर वेयर वी हैव ऑलवेज डिलीवर्ड बिफोर द टाइमलाइंस दैट वी हैव कमिटेड, we will also do the same in this project also. And we've taken a lot of aggressive targets right from sales to delivery, and with God's grace we have achieved our numbers in those ways. So यहाँ पे भी डिलीवरी होगा पहले ही, एंड हमारा पूरा जोर लगा देंगे हम सो दैट द कस्टमर्स गेट द प्रोडक्ट इन अ वेरी राइट वे, वेरी राइट क्वालिटी एंड एट राइट टाइम. जी, और आज आपके साथ हम इस प्रोजेक्ट के बारे में तो बात कर ही रहे हैं, पर साथ ही साथ ये भी जानना था कि कोहिनूर ग्रुप के और कौन से प्रोजेक्ट कहाँ पे चल रहे हैं? रेसिडेंशियल में हमारे पास स्पोर्ट्स थीम में प्रोजेक्ट है, स्पोर्ट्स विले विच इज़ इन हिंजेवाड़ी मान विलेज के वहाँ पे. देन वी हैव ब्यूटीफुल प्रोजेक्ट विच इज़ रेडी टू मूव इन कॉल्ड एज कोहिनूर कोरल. दिस इज़ एक्चुअली इन हिंजेवाड़ी फेज 3, एंड अगर आप वहाँ जाएंगे तो आपको नेचर और डेवलपमेंट का एमालगमेशन मिल जाएगा वहाँ पे. ब्यूटीफुल व्यूज़ फ्रॉम दैट हाउस. वी हैव अ ब्यूटीफुल टाउनशिप इन मुंबई पुणे, ओल्ड मुंबई पुणे एक्सप्रेस हाईवे नियर प्रति शिरडी टेम्पल, साई बाबा के जो टेम्पल है उसके बाजू में वी हैव अ ब्यूटीफुल प्रोजेक्ट कॉल्ड एज कोहिनूर अभिमान टाउनशिप. वहाँ का फेज़ 2 भी हमने लॉन्च किया हुआ है. देन वी हैव धानोरी में प्रेजेंस विद अ प्रोजेक्ट नेम्ड एज विवा सिटी, वेरी वाइब्रेंट प्रोजेक्ट. We have projects in Bibbewadi, in BT Kaude Road. Then you have in Ravit. We have developed beautiful townships across length and breadth of Pimpri Chinchwad. 10 plus projects we have delivered. Commercial mein we have a very lucrative product which is called as Kohinoor World Towers, very premium in nature. So Kohinoor is actually present across length and breadth of Pune. आपको पुणे का जो भी एरिया में कोई भी रियल एस्टेट प्रोडक्ट मिलेगा तो वहाँ पे आपको अवेलेबिलिटी मिल जाएगा उसके अंदर. सो एज आई सेड बिफोर ऑल्सो वी आर डाइवर्स एंड वी आर स्प्रेड अक्रॉस पुणे. जी रघु जी, तो आपको इस प्रोजेक्ट के लिए और सारे प्रोजेक्ट के लिए CNBC बाजार की तरफ से ढेरों शुभकामनाएं, और आज हमारे साथ जुड़ने के लिए आपका बहुत बहुत शुक्रिया. थैंक यू वेरी मच. थैंक यू. તો દર્શક મિત્રો, આજના પ્રોપર્ટી બજારના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હમણાં મને પણ આપશો રજા. આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા સિટીની અંદર, નવા લોકેશન પર, નવા પ્રોજેક્ટની મુલાકાત લઈશું. ત્યાં સુધી મને આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.